વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજે આપણે સૌ સદગુરુ શ્રી મણિરામ મહારાજની આજની 13મી વિધિ નિમિત્તે આપણે સૌ ભજન કીર્તનમાં મળ્યા। ખરેખર આપણે અમારા સમાજમાં કે અમારી બાજુ અમે વિચાર કરી કે મણિરામ મહારાજ તો સૌ પહેલાં આ નિરાજ પંથમાં આવેલા અને અમને તો ખબર નહીં કે ભજન એ શું છે। ખરેખર મોતીરામજી ભજન આપણે આવડે નહીં ને ભજન બોલીએ નહીં। ભજન એ શું છે, ગુરુ કઈ રીતે કરાય, ગુરુ એ વસ્તુ શું છે એ બી ખબર નહીં મને। હું આજે સત્ય હકીકત કહું છું કે ગુરુ કરવા જોઈએ એવું બી આપણને જ્ઞાન નહોતું। આપણે એમ થાય કે આપણે જ ગુરુ જેવા છીએ ને, આમાં હોશિયારી થોડી હતી તેમ થાય કે આપણે જ ગુરુ જેવા છીએ ને, પણ ખરેખર ગુરુ શરણે ગયા પછી એ જ થાય કે ગુરુ એ જ ગુરુ છે, ગુરુ એ જ મહાન ગુરુ છે। અને ગુરુ જેના જીવનમાં મળી જાય એનો રસ્તો સરળ સીધો થઈ જાય છે, સરળ થઈ જાય છે રસ્તો। એને જીવનમાં કોઈ દિવસ પસ્તાવાનો વખત આપતો જ નથી આ ગુરુ શરણે ગયા પછી। ખરેખર મણિરામને અમે તો સાથે મોઈડંડા રમેલા, અંટીઓ જે આપણે કહીએ છીએ ને એ રમેલા। તમારા ગામમાં હું આવતો અઠવાડિયું રોકાતો, તમારા ગામના આજુબાજુના પેલા પટેલ ભાઈ બધા છોકરાઓ ને મણિરામને અમે બધા એટલું બધું રમતા। મણિરામ એ બી અમારા ગામ આવતા, એમના બેન અમારા ગામમાં હતા, ભાઈ આ બાણા છે એમના, તો અમે સાથે કેટલું રમેલા। આજે એમ થાય કે ભાઈ એક એક વસ્તુ બધા જતા જેમ જેમ જેનો જીવનની અંદર સમજો જેનો સમય આવે છે એને જવું જ પડે છે એમ એ બી આજે વિદાય થઈ ગયા। ખરેખર વિદાય એટલે થવાનું, શરીર જે આવ્યું છે તો જવાનું જ છે। 25, 50, 100 જે વસ્તુ આવી છે, આ શરીર આવ્યું છે, આ શરીર જવાનું છે, પણ આત્મા તો અમર જ છે। આત્મા કોઈનો જતો નથી, આવતો નથી। અને સ્થૂળ શરીરે ગયા પણ સૂક્ષ્મ શરીરે તો અત્યારે બી આપણી સાથે જ છે। આજુબાજુ આપણે જોઈ રહ્યા છે કે ભાઈ અમારા નામનું કેટલા ગુણગાન ગાય છે, કેવા બધા ભજનો કીર્તનો થાય છે, આ બધું થાય છે, એ પ્રત્યક્ષ એ જોઈ રહ્યા, સૂક્ષ્મ શરીરે જોઈ રહ્યા છે। તો ખરેખર આ એમના પરિવારને બી ધન્યવાદ આપવા જોઈએ કે આ બધું ગોઠવી અને એમને અત્યારે જે આપણે એમના ગુણગાન ગાઈએ છીએ આ બધું એમની પાછળ